સુરતમાં રાંદેર પીપલ્સ બેંકના 6 ડિરેક્ટર્સના રાજીનામા. પીપલ્સ બેંકના 10માંથી 6 ડિરેક્ટરે અચાનક રાજીનામા આપી દીધા. સહકારી બેંકોમાં મહત્તમ 10 વર્ષ ડિરેક્ટર રહી શકાય છે. સરકારના ગેઝેટ પછી રાજીનામાનો દોર શરૂ થયો અને સુરતની 21 બેંકમાંથી કુલ 200 જેટલા ડિરેક્ટર્સે પદ છોડવું પડ્યું છે. આગામી સમયમાં નવા ચહેરાને હવે તક આપવામાં આવશે. 10 વર્ષ માટેની ડિરેક્ટરશ્રીઓની એટલે 2 ટર્મ વધુમાં વધુ 2 ટર્મ ડિરેક્ટર કોઈ રહી શકે તેવી જોગવાઈ કરી છે અને માનનીય રિઝર્વ બેંક એ જ કાયદાને અનુરૂપ અમલીકરણ થાય તે દિશામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે અને તેના ભાગરૂપે રિઝર્વ બેંકે અમને શરૂઆતના તબક્કે જ તાકીદ કરી હતી કે 8 વર્ષનો જ્યારે સિદ્ધાંતિક સ્વીકાર કર્યો સરકારે ત્યારે અને તેના અનુસંધાનમાં તરત જ અમે બોર્ડમાં મિત્રો સમક્ષ આ વાત મૂકી હતી. મારા સાથી બોર્ડના ડિરેક્ટર મિત્રો ભાઈ શ્રી શંકરભાઈ પટેલ, ભાઈ શ્રી ઠાકોરભાઈ પટેલ, અમારા ઈશ્વરભાઈ પટેલ, બકુલભાઈ પટેલ, જસવંતભાઈ પટેલ અને મિટલા સાહેબ, આ તમામે એકી અવાજે ભાઈ અમે સિનિયર છીએ, અમારો કાર્યકાળ 12, 15, 20 વર્ષ, 25 વર્ષનો થઈ ચૂક્યો છે અને એક ઉંમરના લિહાઝાને કારણે બી હવે આ જે સહકારી ક્ષેત્રે નવ યુવાનોને તક મળે તે માટે અમારી જગ્યા પરથી ડિરેક્ટર પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપીએ છીએ અને બોર્ડ સમક્ષ આ લાગણી એવો વ્યક્ત કરી અને સ્વૈચ્છિક રાજીનામું બી સુપરત કર્યું અને બોર્ડે એનો સ્વીકાર કરી લીધો છે.